વલસાડમાં તિથલનો દરિયો બન્યો છે તોફાની। દરિયામાં ઊંચા તોતિંગ મોજા ઉછળતા જોવા મળ્યા। મોટી સંખ્યામાં લોકો દરિયા કિનારે ઉમટી પડતા હોય છે। દરિયાની થાપટ વાગતા એક માતા તેના બાળક સાથે તણાતા બચી ગઈ। ફરજ પરના પોલીસ કર્મચારીઓએ લોકોને દરિયા કિનારાથી દૂર રહેવા માટે પણ સૂચન કર્યું છે। फोन लाइन पर संवाददाता रितेश पटेल जोड़ाई गया है। रितेश, तिथलनो दरियाकांठो अत्यारे जोखमी बनतो होय तेवुं लागी रह्युं छे, कारण के ऊंचा मोजाना कारणे त्यां आवता स्थानिको माटे स्वाभाविकपणे जीवनुं जोखम। केवा प्रकारनी सूचनाओ जारी कराई? जी संजीवनी, वलसाडनो सुप्रसिद्ध तिथलनो दरिया किनारो આજે ખાસ કરીને જે રીતે રૌદ્ર સ્વરૂપમાં જોવા મળી રહ્યો હતો। મહત્વપૂર્ણ છે કે ચોમાસા પૂર્વે જે રીતે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થતી હોય છે ને આ દરમિયાન દરિયામાં પણ ભારે કરંટ જોવા મળતો હોય છે ને એ જ રીતે આજે પણ જે રીતના તિથલ દરિયો તોફાની જોવા મળ્યો હતો ને દરિયામાં ઊંચા તોતિંગ મોજા ઉછળતા જોવા મળ્યા હતા। ખાસ કરીને આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાને રાખીને હાલ તો જે રીતે પોલીસ કર્મીઓ પણ ત્યાં તૈનાત હોય છે, પરંતુ જે કેટલાક પ્રવાસીઓ છે તે આ જે વિકરાળ સ્વરૂપ જોવા દરિયાનું થતું હોય છે તેવા સમયે પણ જીવના જોખમે ત્યાં દરિયા કિનારે બેસેલા અને દરિયાની મજા માણતા જોવા મળતા હોય છે। આજે પણ આ જ પ્રમાણે જે રીતે પર્યટકો ત્યાં પહોંચ્યા હતા એમાંથી એક જે માતા છે તે પોતાના બાળકને લઈને ત્યાં જીવના જોખમે ત્યાં જોવા મળી હતી। સમગ્ર પરિસ્થિતિને ધ્યાને રાખીને હાલ તો જ્યાં પોલીસનો પહેરો પણ ગોઠવવામાં આવ્યો છે ને લોકોને પણ આવા સમયે ખૂબ સાવચેત રહેવું જરૂરી છે। જી ધન્યવાદ रितेश।